રાતના 11 વાગ્યા છે અને અમારા અંશભાઈને મોહનથાળ યાદ આવ્યો છે. બોલો કે મમ્મી બીજું કંઈ બનાવો કે નહીં બનાવો. એને બજારની કોઈ જ સ્વીટમાં ઇન્ટરેસ્ટ નથી, પણ મમ્મીના હાથનો મોહનથાળ તો જોઈએ છે. તો અમે આજે મોહનથાળ બનાવ્યો છે કેમ કે ભાઈને મોહનથાળ યાદ આવ્યો હતો. અને બીજી એક સરસ વાત કહું તો મારી દાદી છે ને મોહનથાળ બહુ જ મસ્ત બનાવતા હતા. તો અમને પણ મોહનથાળ બહુ ભાવે છે અને ખરેખર દાદીના હાથનો તો અમે બહુ મિસ કરીએ છીએ. તો આ વસ્તુ આપણે નહીં કહેતા હોતા કે વારસાગત મારા બાળકોને પણ મોહનથાળ બહુ ભાવે છે અને મમ્મીના હાથનો મોહનથાળ. દાદી પણ મારો ખૂબ જ મસ્ત મીન્સ સમજો ને કે મોહનથાળમાં એમની માસ્ટર ડિગ્રી હતી. એમના જેવો તો કદાચ નહીં બનાવી શક્યો હોત, પણ હવે સરસ જ બન્યો છે લગભગ, તો લાગે તો એવું છે. તમે પણ એકવાર કમેન્ટ કરીને જરૂર જણાવશો કે તમારા દાદી શું સરસ બનાવતા હતા. અને એવો તો કેવો મોહનથાળ યાદ આવ્યો. બોલો હવે ખાધા વગર નહીં ઊંઘ્યા ભાઈ. આ ખાશે પહેલાં ચાખશે અને જમીને પછી જ ઊંઘશે. મોહનથાળ જ ખાવો હતો એને. જો